કાપોદ્રા વિસ્તારમાં 17 વર્ષના યુવકની જાહેરમાં હત્યા કરાતા સુરત કોંગ્રેસ દ્વારા પદયાત્રા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સુરત શહેરમાં દિવસે ને દિવસે વધતી ગુનાખોરીને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શહેરના અલગ અલગ વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગૃહ રાજ્યમંત્રી ઉપર શાબ્દિક રીતે આકરા પ્રહાર કરીને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। શહેરની અંદર જે નશાખોરી વધી રહી છે તેની માટે પોલીસ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા ન હોવાની ફરિયાદો ઊભી કરી હતી। મોટાભાગના કિસ્સામાં યુવકો નશાની હાલતમાં જ ઘટનાને અંજામ આપતા હોવાનું વારંવાર બહાર આવતું હોવા છતાં પણ શહેરની અંદર નશાખોરીના બજારને રોકવામાં પોલીસ સદંતર નિષ્ફળ થઈ રહી છે જેવા શાબ્દિક પ્રહાર કર્યા હતા। જી, તમારું નામ આજ શું કાર્યક્રમ હતો? દિનેશભાઈ સાવલિયા, કાર્યકારી પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ। આજ રોજ વરાછાના જુદા જુદા વિસ્તાર એટલે કે વરાછા, કરંજ, અશ્વિની કુમાર, માતાવાડી, પુણા, સીમાડા, સરથાણા, યોગી ચોકથી કોંગ્રેસ પક્ષના અમારા જુદા જુદા કાર્યકર્તા આગેવાનો નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામું આપે ના એક બેનર સાથે પદયાત્રાનું વહેલી સવારે આયોજન કરવામાં આવેલું અને આ તમામ સ્થળ ઉપરથી તમામ કાર્યકર્તા પદયાત્રા કરીને હીરાબાગ આવ્યા। હીરાબાગ 4 રસ્તા પર ગૃહમંત્રી રાજીનામું આપીને નારા સાથે, કારણ કે આપણે સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આ સુરત શહેર એ નશાના રવાડે હોય, દારૂ હોય, ડ્રગ્સ હોય, આ નશીલા પદાર્થનું હબ સુરત શહેર બની ગયું હોય, અસામાજિક તત્વોએ માજા મૂકી હોય અને આ અસામાજિક તત્વોનું જે પરિણામ છે, આ જે નશાકારક પદાર્થોનું પરિણામ છે, આપણે 2 દિવસ પહેલાં જોયું કે એક 17 વર્ષનો આશાસ્પદ નવયુવાનનું માત્ર નજીવી રકમ માટે એ પણ એક જે ગંજેડી છે, જે દારૂડીઓ છે, એમણે પીવાના પૈસા નહોતા અને એના માટે બાળક પાસે પૈસા માંગ્યા, એમણે પૈસા એમની પાસે હતા નહીં અથવા તો આપ્યા નહીં અને એમનું મૃત્યુ થઈ ગયું, એમનું મર્ડર કરવામાં આવ્યું અને અસામાજિક તત્વોનું આ સુરત શહેર ઉપર અને ગૃહમંત્રી અથવા તો પોલીસની કોઈ પકડ ન હોય, માત્ર ગૃહમંત્રી બોલ બચ્ચન હોય કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે। જો તમે કોઈ ચમરબંધીને છોડતા નથી તો આવા અસામાજિક તત્વો ક્યાંથી આવે છે અને આવા કૃત્યો કેમ કરે છે? હાલમાં જ જ્યારે હેલ્મેટની વાત હોય કે જાણે કોઈ હેલ્મેટ પહેર્યા વગર નીકળવું હોય તો પેલો ત્રાસવાદી હોય એ રીતે પોલીસ એમની સાથે વર્તન કરે છે, એમનો વિડીયો બને, એના માટે કેમેરા લગાડવામાં આવે છે। અરે ભાઈ, તમે આ નશીલા પદાર્થો છે એના માટે કેમેરા લગાવો ને, એ લોકોને પકડો ને। અને બીજી બાજુ જે આપણા ઓલપાડના ધારાસભ્ય છે અને મંત્રી પણ છે, એમનો છોકરો જે નાગાલેન્ડથી ગેરકાયદેસર રીતે હથિયાર લાવે છે, તો આ ગાંધી અને સરદારના આ ગુજરાતની અંદર હથિયારની શું જરૂર પડી? એટલે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આ નિષ્ફળ ગૃહમંત્રી ગયા છે, એટલા માટે એમનું રાજીનામું આપે તાત્કાલિક ધોરણે, એના માટેનો આજે એક કાર્યક્રમ આપવામાં આવેલો।